આ તરફ સમાચાર રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં દશેરા નિમિત્તે હવે વેપારીઓમાં પણ ઉત્સાહનો માહોલ છે। બીજી બાજુ દશેરા પહેલા ફરસાણ વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગે તપાસ પણ શરૂ કરી છે। મનપાએ તહેવારને લઈ 32 મીઠાઈ ફરસાણના નમૂના લીધા છે। લૂઝ સાટા, બરફી, જલેબીના નમૂના મહાનગરપાલિકા આરોગ્ય વિભાગે લીધા છે। તપાસ કરવામાં આવી। બાલાજી જય સિયારામ ફરસાણ પણ તપાસ કરવામાં આવી હતી અને સેમ્પલ લેવામાં આવ્યા હતા। દિવાળી તહેવાર પહેલા મીઠાઈ નમૂના લેવામાં આવ્યા છે। 70 કરતાં વધારે પેઢીઓ દશેરા પહેલા ચેક કરવામાં આવેલી હતી અને દરેક પેઢીઓને ખાસ કરીને ઉત્પાદન સ્થળ ઉપર હાઇજેનિક કન્ડિશન રાખવા તેમજ તે અંગે ખાસ કરીને રો મટીરિયલ અંગે સૂચના આપવામાં આવેલી હતી। ઉપરાંત અત્યારે આપણે 40થી વધુ નમૂના પણ લેવાયેલા છે અને એને પરીક્ષણ અર્થે મોકલી દીધા છે। ખાસ જે રીતના મીઠાઈની વાત કરીએ, ક્યારે ઉત્પાદન થયું છે, કેવી રીતના ઉત્પાદન, એમાં લખાણ હોય, એક્સપાયરી ડેટ હોય, અહીં ક્યાંય પણ એ પ્રકારનું જોવા નથી મળ્યું। અત્યારે વેપારીએ એમ કીધું છે કે મેં હજી હમણાં જ બનાવી છે અને મારે જે આટલી બધી મીઠાઈ તમને લાગે આટલી વારમાં બની શકે નહીં, કે મારે અત્યારે વેપાર માટે મારે બોક્સ બનાવવા છે, એના માટે મેં આ બનાવી છે અને ધેન આફ્ટર કે હું આ પેકિંગ કરવા માંગુ છું। પણ અત્યારે આપણે જોઈએ છીએ કે ડિસ્પ્લેમાં રાખી છે, એમાં એક પણ જગ્યાએ આપણે એને ઉત્પાદન તારીખ કે યુઝ બાય ડેટ નાખી નથી। તો આપણે એમને ખાસ કરીને અત્યારે મીઠાઈ તપાસવામાં પણ આવી રહી છે। મીઠાઈ તાજી છે પણ એમને આ અંગે ખાસ તાકીદ આપવામાં આવશે ને નોટિસ પણ આપવામાં આવશે કે આ અંગે ખાસ ભવિષ્યમાં તકેદારી રાખે। શું કહેશો, અંદર જે ચકાસણી કરવામાં આવી ઉત્પાદન સ્થળ ઉપર કયા પ્રકારની વસ્તુઓ જોવા મળી? જી, આપણે જે મીઠાઈના ઉત્પાદન સ્થળ છે અંદરની તરફ આપણે જેનું વર્કશોપ હોય છે તેની પણ ચકાસણી આપણે કરેલ છે। તેમાં થોડી ઘણી અનહાઇજેનિક કન્ડિશન જોવા મળે છે। જે ખાદ્ય ચીજો છે, ચાસણી છે, તે ઢાંકીને રાખવી જોઈએ, કારણ કે જીવજંતુ એનાથી આકર્ષણ આવતા હોય। એ સિવાય ઉપર એને ઓપન ટુ સ્કાય છે તેને પણ એના હિસાબે જોખમ રહેલું છે। તો જે અંગે આપણે એને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ આપીશું અને સેમ્પલ પણ આપણે અહીંથી લેવાના છીએ। તો જે રીતના સેમ્પલની કાર્યવાહી થઈ રહી છે, સાથે નોટિસ આપવાની જે વાત છે તે કરવામાં આવી રહી છે। વેપારી છે તેની સાથે પણ આપણે વાત કરશું। શું કહેશો, આમ તો નામાંકિત દુકાન કહેવામાં આવે છે અને સારા વેપારીઓ પણ લોકો આવી રહ્યા છે, જે ક્ષતિ જોવા મળી રહી છે ઉત્પાદનને લઈને, તારીખ નથી તો ક્યાંક જે અમુક અનહાઇજેનિક વસ્તુઓ ઉત્પાદન સ્થળ ઉપર જોવા મળે છે, શું કહો? ડેટ લખવી જ જોઈએ, પણ એની તારીખની જે લખેલા જે સ્ટેપ હોય એ બધા ક્યાંક આગા પાછા થઈ ગયા અને બરોબર આ ટાઈમ દરમિયાન ઓર્ડર જે એકદમ ફૂલ વધારે આવતા હોય, બધાને ખ્યાલ છે કે દશેરામાં ફૂલ વધારે ઓર્ડર આવતા હોય, અત્યારે આ જરાક રહી ગયું મારાથી। ખાસ અનહાઇજેનિક કન્ડિશન જોવા મળી છે, જે વસ્તુઓ કલર છે તે અલગ, જે પેકિંગ વ્યવસ્થિત હોવા જોઈએ અંદર, જે રાખવામાં નથી આવ્યા, સાથે કયા તેલમાંથી ઉત્પાદન કરો છો તે પણ લખવાની જરૂર હોય છે, એ ક્યાંય પણ બોર્ડ નથી જોવા મળતું। સર, અમે તો બધું સિંગતેલમાં જ બનાવીએ છીએ। ટીમાં જે ચેક કરવા અંદર આવી છે એમને પણ ડબ્બા જોયા છે, ગાયત્રી સિંગતેલમાંથી જ બનાવીએ છીએ ઓલ ઓવર, તોય પણ અમે બોર્ડ મારી દઈશું એવું કંઈ નથી ભાઈ। જે વેપારી છે તે પણ ભૂલ સ્વીકારી રહ્યા છે, કહી રહ્યા છે કે જે આજે કામનું જે ભારણ હોવાના કારણે ક્યાંક બોર્ડ નથી લાગી શક્યા, પરંતુ બોર્ડ મારવા એ જરૂરી પણ છે, ક્યારે ઉત્પાદન થઈ રહ્યું છે, એટલે જે ભાવના બોર્ડ જોવા મળી છે તેની સાથે તેણે તારીખ પણ રાખવી જરૂરી છે કે ક્યારે ઉત્પાદન થયું છે। જોકે હાલ રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ને સૌથી મોટો સવાલ છે જે સેમ્પલ છે તેનો રિપોર્ટ આવતા વાર લાગશે, પરંતુ ત્યાં સુધીમાં તો દશેરાના દિવસે અનેક લાખો કિલો અને કરોડો રૂપિયાના જલેબી, ફાફડા અને મીઠાઈઓ લોકો તો આરોગી ગયા છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહી લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।